જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 38 હે માનવ, ગમે તે કોમ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, જૈન, ઈસાઈ કે યહૂદી હોય, જે હોય તે, પણ દરેક માનવનો આત્મા તે વિદેહી પરમાત્માના ઘરનો છે. તો તેનો અર્થ તે થાય છે કે દેહી શરીરવાળાને જેણે વિદેશી પરમાત્માની નગરીની પરખ ન હોય તેવાથી મુક્ત થવાશે નહીં. હા, જરૂર, વિદેહીને પ્રગટને દેહ ભીતર પણ પ્રગટ કરાવે તેની એકની જ જરૂર આ માનવ જીવને હોય ખરી. એટલે જ પરમાત્માના જ્ઞાનીઓ પરમાત્માના જ્ઞાની સિવાય જીવની મુક્તિ નથી એવું કહે છે. હાલ વર્તમાન સમયમાં આપણને નજરે દેખાય છે કે પરમાત્માના જ્ઞાનીઓ જે ના પાડે છે તે જ જીવ કરી રહ્યો છે. તેમાં જન્મ મરણ કેમ બંધ થાય? પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે બેથી બગડી. તો એક એટલે એકડે એકથી શરૂઆત કરવાની હોય તો બગડે બેથી શરૂઆત કરે તેને પરમાત્માનો જ્ઞાની કેમ કહેવો? જુઓ, પહેલા પ્રગટ પરમાત્માને જોવાના હોય છે. તો તમે જુઓ, અત્યારના ગુરુવા લોકો શું કરે છે કે શરીરમાં ગોતવો પડે. ચાલે છે ને આવું? તો આવા ગુરુ યુટ્યુબમાં જુઓ કેટલા હશે. અને બેસ્ટ તો તે છે કે તમે જેને ગુરુ ધાર્યા તેણે તમને પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા પરમેશ્વરને તમને તમારી નજરે બતાવ્યા છે. જો દર્શન કરાવ્યા હોય તો ગુણ ગાવા તે જરૂરી છે, અને દર્શન કરાવેલ ન હોય અને તમે ગુણ ગાવ તો હાથે કરીને અધોગતિ વહોરો છો તેમ માનવું. જો કે પૂરા પરમાત્માના જ્ઞાની સિવાય જીવ મુક્ત થાય નહીં. જીવને પૂરું સત્ય મળ્યા પછી પણ જીવ અનુભવ ન કરે તો જીવને માયા છોડતી નથી, અને માયા વળગવાથી જીવ વધારે અભિમાની બને છે. એટલે જ્યાં ત્યાં માયાના ગુણ ગાયા કરે છે કે અમે એટલા પૈસા કમાણા. અંતે જીવ અધોગતિને પામે છે. જે સંતો રામધન કમાવવાનું કહે છે પણ જીવ નાશવંત ધન મળે તો અવિનાશી ધનની જરૂર જ નથી. તો આમ જીવ આ દેવોના લોકમાંથી જન્મ મરણમાંથી કેમ છૂટે? મનન કરો. ભરોસે જુઓ, આ અમારા સદગુરુની વાણીમાં એક સાહેલી બીજી સાહેલીને શું કહે છે તેના શબ્દોનું મનન કરીએ. તો એક સાહેલી એમની સાહેલીને કહે છે કે અમારા ગુરુજી એવું કહે છે કે પરમાત્માનો ભેદ શું છે તે સદગુરુ બતાવે, સમજાવે. તે વિવેક કરીને સમજીને હરીને વિવેકથી જોવો. હે જીવ, તે મનુષ્ય જન્મ તો ધર્યો, પણ તે કર્યું શું? મનુષ્ય જન્મ તો આપણું સાચું સ્વરૂપ જાણીને આત્મકલ્યાણ કરવા માટે મળ્યો છે, અને તું શું કરે છે કે તે આપણું સ્વરૂપ પણ ન જાણ્યું. પછી કહે છે કે હે જીવ, તું મનથી મોહ માયાની ઊંઘમાં સૂતો છે, તો હવે એને જલ્દી કોઈ જ્ઞાની પાસે જઈને જગાડી લે. એમ અમારા સદગુરુના શબ્દો સાંભળીને જાગ્યા અમે પણ તમારી જેમ સૂતા જ હતા, પરંતુ સદગુરુએ એવા શબ્દોના બાણ માર્યા ને જેથી અંદર ભરેલા જે મોહ માન હતા એ બધા વિંધાઈ ગયા, જતા રહ્યા. મનથી તો અમે પણ સ્વપ્નમાં અનંત ભ્રમ જોયા, પણ હવે સદગુરુ મળવાથી જાગ્યા અને નિજ સ્વરૂપ જાણ્યા. તો હવે મને એ સ્વરૂપ ક્યારેય નહીં ભૂલાય એવો નિજ અનુભવથી જ્ઞાન પ્રકાશ થયો. અને એ તો જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. એ ક્યાંય ગયા નથી કે આ પૃથ્વી લોક ઉપર અવતાર ધરીને આવ્યા નથી. તો સદગુરુ જ્ઞાન અજ્ઞાન બંને બતાવે છે. તો એ જ્ઞાન શું છે અને અજ્ઞાન શું છે તે હે જીવ તું ન જાણ્યો, અને મનુષ્ય જન્મ આમ જ ખોઈ નાખ્યો. જ્ઞાનના ઘૂંટડા ન ભર્યા અને અજ્ઞાનના ઘૂંટડા ભર્યા. તો સદગુરુ આ બધો જ્ઞાન પ્રકાશ આપનારા અમારા સદગુરુ પ્રવીણરામ સતસુખવાસી એ આ જગતની કોઈ વિનાશી ચીજ ગ્રહે નહીં, અને પરમાત્માના જ્ઞાનીની કોઈ ચીજ ત્યાગે નહીં. એવા સદગુરુ પ્રવીણરામ જ્ઞાનમાં પણ પ્રવીણ છે. જય સદગુરુદેવ. ગુરુજી કહે સાહેલી મોરી, ગુરુજી કહે રે સાહેલી મોરી,
ભેદ વિવેકથી જોય હરીને ગુરુજી કહે સાહેલી મોરી મનુષ્ય જન્મ ધરી શું કર્યું આપણા સ્વરૂપ નો જાણા ગુરુજી કહે સાહેલી મોરી મન સુતા મોહ માયામાં એને જલ્દી જગાડી લીયો ગુરુજી કહે સાહેલી મોરી ગુરુજીના શબ્દો સાંભળીને જાયગા અંદર મોહ વિલાય ગયા રે ગુરુજી કહે સાહેલી મોરી સ્વપ્નમાં અનંત બ્રહ્મ દેખ્યા રે જાગતાની જ સ્વરૂપ લયા રે ગુરુજી કહે સાહેલી મોરી આપના સ્વરૂપ મને નહીં વિસરે નિજ અનુભવ પ્રકાશ થયા રે સાહેલી ગુરુજી કહે સાહેલી મોરી આપના સ્વરૂપ મને નહીં વિસરે નિજ અનુભવ પ્રકાશ થયા રે ગુરુજી કહે સાહેલી મોરી છે જ્યાં ત્યાં ગયા ન આવ્યા નિત્ય ચેતન નિરલેપ રહ્યા રે ગુરુજી કહે સાહેલી મોરી જ્ઞાન અજ્ઞાન બેવું બતાવે આપે ન જ્ઞાન અજ્ઞાન ભર્યા રે ગુરુજી કહે સાહેલી મોરી તે પ્રવીણ રામ સત સુખવાસી નહીં કોઈ ત્યાગે નહીં ગયા રે ગુરુજી કહે સાહેલી મોરી રામ ભરોસે તો એવા જ્ઞાની સદગુરુ કહે છે કે હે પ્રભુ તમે દસે દિશામાં ભરપૂર રહ્યો છો જેમ કે સકળ વિશ્વની અંદર હળી મળીને તમારો જ નૂર પ્રકાશ ફેલાયેલો છે તો એ નૂર પ્રકાશ તો જે જ્ઞાનીજન હોય તે હંમેશા દેખે છે પણ જે સામે જ હોવા છતાં પણ અજ્ઞાની જીવ નથી જોઈ શકતા અને એવા ગાફેલ ગોથા ખાય છે તમને જે જીવ પોતાના સુખ માટે વિસારે એટલે એવા જ્ઞાની સદગુરુને વિસારે તે નર પામર ક્રૂર કહેવાય અમારા સદગુરુ તો એવા છે કે જે એમના ભક્તજન હોય એમના પર તો હરદમ હાથ ધરે એટલે એમનો હાથ સદાને માટે એમના ભક્તો પર આશીર્વાદ રૂપે રહેલો જ હોય છે તો એવા સદગુરુને હું તો નિત્ય સ્મરણ કરું એમને કદી ન ભૂલું હું તો સદાને માટે મારા ગુરુ મૂરતનું જ ધ્યાન ધરું મારા માટે તો મારા સદગુરુ જ મારા પરમાત્મા છે એટલે હંમેશા હું તો ગુરુચરણ કમળને પૂજું છું અને મારા ત્રિવિધના તાપ મારા સદગુરુ મટાડે તો દાસલાલ કહે છે કે મારા ગુરુજીના વચન જ મારા માટે મહામૂલ છે તો હે માનવ તમે પણ ગુરુજીના વચન સમજીને અને હવે તો આ વાત સત્ય છે એમ કબૂલ કરો મનન કરો જય સદગુરુદેવ પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે સકળો વિશ્વની અંદર બહાર હળી મળીને
તમારો નૂર રે. પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. જ્ઞાની જન નિત્ય દેખે રે. અજ્ઞાની ગાફિલ રહે દૂર. પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. તમને વિસારે છે નર સુખ માટે રે. તે નર પામર કુર કહેવાય. પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. પ્રવીણ રામ પ્રભુ ભક્ત જની પર હરદમ હાથ ધરે હજુર. પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. સ્મરણ કરું ગુરુ દેવને રે. ક્યારેય ના ભૂલું સદાય ધ્યાન ગુરુ મૂરતનું કરું રે. પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. નિત્ય પૂજુ ગુરુ ચરણ કમળ ને રે. મટાડે ત્રિવિધ નાતા. પ્રભુજી તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. મહામૂલ મંત્ર ગુરુ વચન સમજીને નિષદિન હવે કરી કબૂલ. પ્રભુ તમે દસે દિશામાં રહો છો ભરપૂર રે. રામ ભરોસે. તો એવા જ્ઞાની ગુરુ આ સંસારમાં સગુણ રૂપે આવે છે અને અનેક જીવોને આ જલતા જગતમાંથી તારે છે. તો શિષ્ય સદગુરુને કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે ભલે સારું થયું કે જીવને જગાડવા માટે આ સંસારમાં આવ્યા. એમાંય પણ આ કળિયુગ યુગ ચાલે છે અને બધા જીવો દેવોને જ પૂજે છે. છતાં પણ તેઓ એ દેવ મૂકો દેવી મૂકો એવા શબ્દોના બાણ જીવને મારી મારીને પણ આ જલતા જગતમાંથી ઉગારવા માટે મહેનત કરે છે અને એક પરમાત્માને પામવા માટેની ભક્તિ કરાવીને જીવને ઉગારવા માંગે છે. તો એવા મુક્તિના દાતારને હું વારી જાઉં અને કહે છે કે હે ભક્તોના ભેરું, તમે ભલે આવ્યા સંસારમાં, તમે આવ્યા તો અનેક જીવોનું ભલું થશે. હે સદગુરુ, તમે તો મારી વારે આવ્યા અને મારા મુખ પર એવો હરખનો પ્રકાશ પડ્યો ને કે એમની કોઈ સીમા જ ન આંકી શકાય. હે સદગુરુ, તમારા માટે મેં તો પ્રીતથી પલંગ ઢળાવ્યા અને એની ઉપર રેશમની રજાઈ પથરાવી. હે સદગુરુ, તમે પલંગ પર બેસો તો હું તમારા ચરણ દૂધથી ધોઉં. એ ચરણામૃત પીને અને મારે દેહ આંગણમાં કુમકુમના પગલા મંડાવું. ગાયના દૂધ મગાવીને ખીર બનાવીને હે ગુરુદેવ તમને ખીર પૂરી રાંધીને જમાડું. મારા હાથે હેતથી ભોજન બનાવીને મારા હાથથી જ મારા ગુરુજીને જમાડું. હે સદગુરુ પ્રવીણરામ, હે પ્રભુ, તમને આ દાસલાલ વારી વારીને વહાણા લે છે એટલે સદગુરુના ચરણોમાં તન મન ધન કુરબાન કરીને સદાને માટે સદગુરુના ચરણોમાં ભવો ભવ રાખો એવી વિનંતી કરે છે. ગુરુદેવ. હેજી મારા સદગુરુ રે ભલે આવ્યા સંસારમાં. મુગતિના દાતા વારી જાવું. ભક્તિના બેરુ રે ભલે આવ્યા સંસારમાં. હેજી મારા સદગુરુ રે ભલે આવ્યા રે સંસારમાં. હેજી મારા સદગુરુ આપો રે પધાર્યા મારે વારે. હેજી મારા મુખડા પર પડ્યો હરખનો નૂર. હેજી મારા સદગુરુ ભલે એવા સંસારમાં.
हेजी मारा सदगुरु प्रीति पलंग रे ढाड़िया हेजी मारा सदगुरु रेशमनी रजायो पथरावी रे हेजी मारा सदगुरु बोले आया संसारो मां हेजी मारा सदगुरु पावधव दूध थी हेजी मारा सदगुरु कुमकुकना पगला मुंडाऊ रे हेजी मारा सदगुरु भले रे आयवा हेजी मारा सदगुरु दूध मंगावसु रे गायना हेजी मारा सदगुरु किरपुरी रंधाऊ रे हेजी मारा सदगुरु बोले रे आयवा हेजी मारा सदगुरु भोजन बनायवा बहु भातना हेजी मारा सदगुरु ने जमाड़ू मारा हाथथी हेजी मारा सदगुरु बोले रे आयवा हेजी मारा सदगुरु प्रवीण राम दसलाल वारी वारी ले वारणा हेजी मारा सदगुरु भवो भव राखो चरणों मारे हेजी मारा सदगुरु बोले रे आयवा राम भरोसे સદગુરુ કહે છે કે હે જીવડા, આ જગતની ખોટી ઝંઝાળ છોડીને મુક્તિપદ પામી લે. આ મનની લહેરનો ત્યાગ કરો. મનની લહેર એ તો ક્યાં લઈ જાય તે નક્કી નહીં, એ તો નરકે પણ પહોંચાડે. એટલે સંતની સંગત કરીને સુરતા ભજનથી ઉપર સમાવી દેવી, અથવા તો મનને સદગુરુના ચરણે મૂકી દેવું, જેથી ભટકે નહીં. હે જીવ, જો 1,84 ટાળવા માંગતો હોય તો તમારે સત્યજ્ઞાની ગુરુને શીશ નમાવવું. દિલથી સાહેબને પામીને નિત્ય સમરણ કરો અને પ્રભુના ગુણલા ગાઓ. અભિમાનને દૂર હટાવો અને સત્સંગ સાર શું છે તે સમજો મારા ભાઈ. અમે તો સદગુરુ કૃપાથી ઉન્મૂનમાં પ્રેમ લાવીને નિજ નામના એવા મતવાલા પ્યાલા પીધા, જેથી આઠે પહોર સહજ ધૂન લાગી અને પ્રેમ નિર્મા નાયા. એટલે પરમાત્માના પ્રેમમાં નાયા એ વાત છે. અને શૂન્ય શિખર ઘર પર તાળી લાગી, જ્યાં સદગુરુએ શેન બતાવી ત્યાં. લહેર મહરથી એવો મોહલો એટલે એવો આનંદ છવાઈ ગયો કે ત્યાં હું સ્થિર સ્થાયી રહી ગયો. તો સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે ભક્તિ એ જ સાચી કમાઈ છે. તો દાસલાલ જે નાવમાં બેઠા એ નાવ સદગુરુ આ ત્રણેય લોકથી પાર લઈ જાય છે. જગતની જંજાળ છોડ જીવડા મુક્તિ પદ પાય લે જગતની જંજાળ છોડ જીવડા મનની લેર ત્યાગ કરો રે સંગત સાર સમાવી જગતની જંજાળ છોડ જીવડા 1,84 ટાળવા માગો તો ગુરુને શીશ નમાવવો જગતની જંજાળ છોડ જીવડા દિલથી પાઈને સમરું સાહેબને ગોવિંદના ગુણ ગાયને જગતની જંજાળ છોડ જીવડા અભિમાનને દૂર હટાવો રે સત્સંગ સાર સમજો ભાઈ જગતની જંજાળ છોડ જીવડા નિજ પીધા પ્યાલા મતવાલા ઉન્મૂનમાં પ્રેમ લાવીને આઠે પોર સહજ ધૂન લાગી પ્રેમ નિર્નાયને જગતની જંજાળ છોડ જીવડા શૂન્ય શિખર પર તાળી લાગી સદગુરુએ શેન બતાવી
જગતની જંજાળ છોડ જીવડા, લહર મહરતી પામ્યો મોલો, સાહેબથી રથાઈ. જગતની જંજાળ છોડ જીવડા, પ્રવીણ રામ ગુરુ સમજાવે, ભક્તિ સાચી કમાઈ. દસલાલજી આ નૌકામાં બેઠા, જે પાર લઈ જાય. જગતની જંજાળ છોડ જીવડા, મુક્તિ પદ પાયો લે. જગતની જંજાળ છોડ જીવડા. રામ ભરોસે. તો જુઓ, આ વાણીમાં એવું કે છે કે સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય. તો પહેલા તો પિંડમાં આત્મા વસે છે અને પિંડ બ્રહ્માંડથી ન્યારા, પરાપારથી ન્યારા અપરંપાર. તો એ વાત વર્ણવી વણાય તેમ નથી. એવી બધી ગર્ભ ચેતવણી જેવી વાત છે. જે અંદર અને બહાર ભેદ જાણે છે તે ભેદ સદગુરુ ખોલી શકે છે. જેમ માતાના ગર્ભમાં બાળક હોય છે, તેનું કર્મ કેવી રીતે કરે છે એ આપણે નજરે જોઈ શકતા નથી. તેવી જ રીતે પરમાત્મા એક ગર્ભ જેવી સ્થિતિ કહી શકાય છે. એમનું કાર્ય એ આ બધું સંચાલન કઈ રીતે કરી શકે છે. તો આ તો પરમાત્માનો મોટો ભેદ છે. પણ જે સત્ય જ્ઞાની હોય છે તે ગર્ભભેદ જાણી શકે છે. કેમ કે સત્ય જ્ઞાની તો પરાથી પાર પરમાત્માના ઘરને જોઈ શકે છે, એટલે એ ગર્ભભેદ જાણી શકે છે. તો સદગુરુ પાસે હર કોઈ જીવ ચિત્ત દઈને સાંભળો. આ તો જીવ શું કરે છે? જે નિકર્મી એટલે જેમને કોઈ કર્મ નથી લાગતા એમને છોડીને કર્મમાં આવી પડ્યા. કેમ કે આ ત્રણેય લોક દેવોના છે અને એમાં કર્મ લાગે છે. અને ચોથો લોક પરમાત્માનો લોક છે, એમાં કોઈ કર્મ નથી લાગતા. પણ આપણે એ પરમાત્માને છોડીને દેવોને ભજવા લાગ્યા છીએ, તો કર્મ તો લાગવાના જ છે. તો 5 તત્વ અને 3 ગુણથી આ આત્મ વિધિ થાય છે. તો એ વિધિ એવી સરસ રીતે બનાવી દીધી છે ને કે જેમાં નખથી માથા સુધી એ માલિકે ચૂપકેથી મનુષ્ય માનવી બનાવી દીધા. અને એવા ઊંધા ગુંજારમાં નાખ્યા ને કે હવે એમના હુકમ વિના ક્યાં જાવ. એમ 8-9 મહિના જીવ ગર્ભમાં જીવ બહુ જ દુઃખ સહે. ત્યારે કહે છે કે હે માલિક, તમને વંદન કરું, મને હવે આ બંધનમાંથી છોડાવો, એવી અરજ કરે છે. કેમ કે પડખા નથી ફરાતા અને હાથ પગ પણ અંદર બંધ. તો હવે હે માલિક, કર જોડીને કહું છું, તમે મને આ બંધનમાંથી છોડાવો. હવે હું તમને ક્યારેય નહીં ભૂલું. હે પ્રભુ, મને નર્ક રક્તની ખાણી કેમ ભોગવાવો છો? હે માલિક, આ તન તમારા જીવ છે, હું તમને નહીં ભૂલું. એમ સંતો પાસે વિનંતી કરે છે કે હું તમારો દાસ છું, તો તમને અરજ કરું છું, એક પલ પણ તમને ન ભૂલું જ્યાં સુધી આ પિંજરમાં શ્વાસ છે. જ્યારે કેવળ વચન પાકા કર્યા ત્યારે માલિકે હુકમ દીધા. એટલે એવો અર્થ થાય છે કે આ પૃથ્વી લોક પર રહીને પણ જો સંતને માલિક માનીને એમને ભજીશ તો તને હુકમ કરું, અને તો તું મને એટલે સાચા માલિક પરમાત્માને ભજ્યો એમ માનીશ. જો તું એમ કર તો હુકમ કરું. ત્યારે સંતને ભજવાના હુકમ કબૂલ કરે છે. ત્યારે જે ઊંચ નીચના એક નિકાસ થઈને મધ્યમાં વાસ છે. એટલે આ પૃથ્વી લોક મધ્ય ભાગ કહેવાય. ત્યાં માનવનો વાસ છે. અને હવે ભગદ્વારથી બહાર પડ્યો ત્યાં તો નખથી શીખ સુધી મેલોથી ભરેલો હોય છે. છતાં એવા મોહ બંધાયા છે ને કે જાણે પુત્ર જન્મ્યા જેથી થાળ વગાડે અને બાળક બધા પર ખિલખિલાટને હસી દેખે છે. એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે માલિકને ભૂલીને વળી મોહથી બંધાઈ ગયો. એમ દાસલાલને સમજાવે છે અને કહે છે કે હવે આ માયાના ફંદા છોડીને એક માલિકને ભજી લ્યો. ગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે, 8-9 માસ ગર્ભ મારે, બહુ દુખી રે જીવ, કહે રે માલિક વંદન કરું રે, અરજ
સદગુરુ ગરબ ચેતવણી કેમ વર્ણવી જાય રે પડખા ફરાતા નહીં રે હાથ પગ અંદર બંધ કરો જોડી કહું સાહેબ રે તમને ના ભૂલું ક્યારે સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે નરક રક્તની ખાણી રે કેમ ભોગવાવો મને રે આ નરક રક્તની ખાણી રે કેમ ભોગવાવો મને યાતનો તારા જીવ રે હું નહીં ભૂલું તને સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે સંતો આગળ વિનંતી રે તને કરું અરજુ દાસ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે એક પલક ભૂલું નહીં રે જ્યાં સુધી પિંજરામાં શ્વાસ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે કેવળ વચન પાકા કર્યા રે ત્યારે તો માલિકે હુકમ દીધા રે ઊંચ નીચો ના એક નિકાસ રે કર્યા ચાર મધ્યમાં વાસ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે ભોગ દ્વારથી બાર પડ્યો રે નખથી શીખ સુધી મેલોથી ભર્યો રે સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે જન્મ્યા પુત્ર વગાડે થાળ રે ખીલ ખીલ સી દેખે બાળ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે પ્રવીણ રામ કહે ત્યારથી રે મોહ બંધનમાં ફસાઈ ગયો રે સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે દાસ લાલ ને સમજાવે રે છોડ માયા મના ફંદ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે રામ ભરોસે હરિયા ચાર મધ્યમાં વાસ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે ભોગ દ્વારથી બાર પડ્યો રે નખથી શીખ સુધી મેલોથી ભર્યો રે સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે જન્મ્યા પુત્ર વગાડે થાળ રે ખીલ ખીલ સી દેખે બાળ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે પ્રવીણ રામ કહે ત્યારથી રે મોહ બંધનમાં ફસાઈ ગયો રે સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે દાસ લાલ ને સમજાવે રે છોડ માયા મના ફંદ સદગુરુ ગર્ભ ચેતવણી કેમ વર્ણવી જાય રે રામ ભરોસે